ભાવનગર શહેરમાં અશાંત ધારામાં આવેલી મિલકત છે તેને મંજૂરી આપવામાં લઈને ભાવનગરના કલેક્ટર ઓફિસમાં આઈએએસ એસડીએમ પ્રતિભા દહિયા છે તેનો ડ્રાઈવર છે તે મોમીન તે 14 લાખ રૂપિયાની લાંચ લેતો હોય, તોડકાંડ કરતો હોય તેવો એક ઓડિયો અને વિડીયો વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં છે તે ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજ્ય સરકાર હોય, ભાજપની સરકાર હોય તેના દ્વારા છે જ્યારે ભાવનગરના નેતાઓના ચપ્પલ ઘસાઈ ગયા ત્યારે ભાવનગરમાં અશાંત ધારો છે તે લાગુ થયો છે। તેના તાબાના જે અધિકારીઓ છે તે બેફામ રૂપિયા લઈને મંજૂરી આપી રહ્યા છે। પ્રતિભા દહિયા જે છે તેની ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે, જેને લઈને હવે પ્રતિભા દહિયા છે બચાવવા માટે વલખા મારી રહ્યા છે। આવા જ મતલબની એક જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ગઈકાલે પ્રતિભા દહિયા, તેના જે ડ્રાઈવર છે પ્રતિભા દહિયા તેમજ જે સિટી મામલતદાર છે કેબી ચાંદલિયા તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક છે તે ગુનો નોંધાવવામાં આવ્યો હતો કે દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે અલારકભાઈ કાદરભાઈ ગીગાણી જે 567/A વિસ્તાર ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 સીટ નંબર 135 સિટી સર્વે નંબર 4463 પ્લોટ નંબર 267A1 A2 ઈ વાળી જગ્યા જે છે તે આ મિલકત દશરાજસિંહ જે ધર્મેન્દ્રસિંહ ગોહિલ છે તેની માલિકીની મિલકત હોય અને તેણે છે તે 93 લાખ રૂપિયામાં અલારકભાઈ નામના જે આ વ્યક્તિ છે તેને વેચી દીધી હતી। આ અશાંત ધારામાં આવતી આ જે મિલકત છે તેને તબદીલ કરવા માટે 11/9/2025 ભાવનગરની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે છે તે મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે જરૂરી કાર્યવાહી છે તજવીજ છે તે કરવામાં આવી હતી અને તમામ પક્ષકારોને તારીખ 3/2/2026ના રોજ રૂબરૂ સાંભળી 17/2/2026 તે આ અરજી છે તે દફતરે કરવામાં આવી હતી। પરંતુ આ દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામનો જે વ્યક્તિ છે, મકાન માલિક છે, તેણે આ મકાન છે કોઈ પૂર્વ મંજૂરી વગર છે તે સોંપી દીધી હતી, જેમને વેચાણ કરવામાં આવી છે, જેને લઈને ગઈકાલે કેબી ચાંદલિયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તેણે અશાંત ધારાની કલમ 4 અને 5નો ભંગ કર્યો હોય। હાલમાં જો વાત કરવામાં આવે તો અત્યારે છે તે પંચનામું કરવા માટે જે પોલીસ છે, એલસીબી છે તે અહીંયા પહોંચી છે, પરંતુ તેનો એલસીબી છે તમે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એલસીબીના પીએસઆઈ છે વીસી જાડેજા તેઓ તેમની ટીમ સાથે છે તે અહીંયા પહોંચ્યા છે અને પંચ રોજકામ છે તેની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ વોર્ડ નંબર 5 છે, વોર્ડ નંબર 5માં અનેક આવી મિલકતો છે તે તબદીલ થઈ રહી છે। ગઈકાલે જે વિડીયો વાયરલ, ઓડિયો વાયરલ થયો હતો તે પણ આ જ ક્રેસન્ટ સર્કલ વિસ્તારની જે મિલકત છે તેનો ઓડિયો અને વિડીયો છે તે વાયરલ થયો હતો। આ મામલે જ્યારે પત્રકારો છે અમે ભાવનગરની એલસીબી ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે શહેર ભાજપના એક દિગ્ગજ નેતાનો વહીવટદાર માનવામાં આવે છે તે પણ ત્યાં ઉપસ્થિત હતો। અમારા સૂત્રો તેવું પણ કહે છે શહેર ભાજપના જે દિગ્ગજ નેતા છે તેનો વહીવટદાર જે બન્યો છે, સુપર પ્રમુખ જે પોતાની જાતને ગણાવી રહ્યો છે, તે પણ એલસીબી ઓફિસે પહોંચ્યો હતો। શા માટે એલસીબી ઓફિસે આ માણસ છે તે આવ્યો હતો? જ્યારે પત્રકારોને જોઈ છે તે ત્યાંથી ભાગી ગયો હતો। આ માણસ છે શું કોઈ વહીવટ કરવા માટે આવ્યો હતો? પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યા છે કે જેણે મકાન વેચ્યું છે શું ભાજપના નેતા ત્યાં પહોંચ્યા હતા માટે તેને છુપાવવામાં આવી રહ્યો છે? જે ભાવનગરની કલેક્ટર ઓફિસે તો ગોલમાલ કરી છે, પરંતુ ભાવનગર પોલીસ પણ હવે શું ગોલમાલ કરી રહી છે? કોઈને બચાવવા માંગે છે? કોઈ મોટા નેતાનો હાથ હોય, મોટા નેતાના ભાગીદાર હોય તેવી પણ ભાવનગરમાં લોકમુખે ચર્ચાઓ છે તે શરૂ થઈ છે। ભાવનગરના જે એસડીએમ છે પ્રતિભા દહિયા તે હવે બચાવવા માટે વલખા મારી રહ્યા છે, જે તેની ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી। ગઈકાલે સાંજે 4 વાગે છે કેબી ચાંદલિયા જે મેજિસ્ટ્રેટ છે તેમની તથા પ્રતિભા દહિયાની 1 કલાક સુધી મેરેથોન મીટિંગ પણ યોજાઈ હતી તેવું પણ અમારા સૂત્રો કહે છે અને ત્યારબાદ છે તે ફરિયાદ ગુનો નોંધાવવામાં આવ્યો છે। આ મામલે જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે બુદ્ધિજીવીઓ છે, મોટા ગજાના જે લોકો છે, નેતાઓ છે, તેઓ પણ કહી રહ્યા છે કે ભાવનગરના જે ભાજપના નેતા હોય, અન્ય પક્ષના જે નેતા હોય તેઓની સાથે જ આવા જે બિલ્ડરો છે તે મળેલા છે, જેને લઈને જે કોઈ પરમિશન નથી મળતી હોતી તેવી પરમિશન છે તે આ નેતાઓના માથે 4 હાથ હોય, જેને લઈને આવી પરમિશનો છે તે આપી દેવામાં આવતી હોય છે। આગામી સમયમાં ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે। ભાજપ છે, મેં કહ્યું તેમ 1994થી ભાવનગરમાં અશાંત ધારો લાવવા માટે મહેનત કરતા હતા। ભાજપના આગેવાનો હોય કે કોંગ્રેસના આગેવાનો હોય, તમામના ચપ્પલના તળિયા ઘસાઈ ગયા ત્યારે ભાવનગરમાં અશાંત ધારો છે તે લાગુ થયો છે। પરંતુ જે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે, કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના તાબા નીચે કામ કરતા અધિકારીઓ છે તે કઈ રીતની
ગોલમાલ કરે છે તેનો તાજો નમૂનો છે, સાબિત થયો છે. હવે જ્યારે તેની તપાસ છે તે કરવામાં આવશે ત્યારે જ સમગ્ર વિગત શું છે, સાચી છે કે ખોટી છે. અને જે આક્ષેપ લાગી રહ્યા છે કે શહેર ભાજપના એક દિગ્ગજ નેતાનો વહીવટદાર બનવા જે નીકળ્યો છે, પોલીસ ઉપર પણ તેનો રોફ જમાવી રહ્યો છે, તેને લઈને હવે પોલીસ છે તે શું પગલાં ભરશે. ભાવનગરના એસપી નિતેશ પાંડે ખૂબ જ કડક મિજાજના છે, તો તેણે પણ તપાસ કરવી જોશે કે એલસીબીની ઓફિસે આ નેતાનો માણસ છે તે શું કરતો રહ્યો હતો. શું તે વહીવટ કરવા આવ્યો હતો, તેને રૂમાલ બંધાવવાનો હતો, त्या માટે ત્યાં પહોંચ્યો હતો? તેવા પણ અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં તપાસમાં હવે શું કેટલા લોકોના નામ છે તે ખુલે છે, કેટલા અધિકારીઓના પગ નીચે આનો રેલો છે તે જાય છે. તે નવજીવન ન્યૂઝ આપને પળે પળની અપડેટ આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.